કચ્છમાં ધાર્મિક સ્થાનોની જમીનો હડપ કરનારાઓ સાવધાન, કાયદાથી કોઈ પણ બચી શકશે નહીં. અંજારના ઐતિહાસિક અને પ્રાચીન પાતાળેશ્વર મહાદેવ મંદિરની જમીનના ખોટા દસ્તાવેજ બનાવી કરોડોની જમીન હડપ કરનારાઓ સામે ફોજદારી ગુનો દાખલ કરવા કોર્ટનો હુકમ. અંજાર ખાતે આવેલ અજેપાર દાદાના મંદિરની બાજુમાં આવેલું શહેરનું પ્રાચીન એવું પાતાળેશ્વર મહાદેવ મંદિરની જગ્યામાં બોગસ દસ્તાવેજ બનાવી હડપ કરનાર વહીવટકર્તા સામે ગુનો દાખલ કરવા નામદાર અદાલતે હુકમ કરતા ચકચાર મચી ગઈ છે. એ સાથે જ અતિ પ્રાચીન એવા પાતાળેશ્વર મહાદેવ મંદિરની કરોડોની કિંમતની જમીનનું કૌભાંડ ઉજાગર થયું છે, જેના પર હોટલ, ગેસ્ટ હાઉસ વગેરે નિર્માણ થઈ ગયા છે. એ તમામ બાંધકામો હંગામી દિવસોમાં તોડી પાડવામાં આવે તેવી શક્યતા દેખાઈ છે. આ કેસની હકીકત એવી છે કે અંજાર શહેરમાં આવેલું અતિ પ્રાચીન પાતાળેશ્વર મહાદેવ મંદિરની જગ્યા પર સરકારશ્રીએ જે તે સમયે મંદિરની દેખભાળ માટે વહીવટીકર્તાની નિમણૂક કરી હતી. દરમિયાન જે તે સમયના વહીવટકર્તાઓએ મંદિરની આ જગ્યા જયસુખગીરી વિશ્રામગીરી ગુસાઈને એક દુકાન ભાડે આપેલી હતી. બાદમાં જયસુખગીરીની દાનત બગડતા તેમણે મંદિરના વહીવટકર્તા અને પૂજારી સાથે સાત સંગઠન કરી પોતાને મળેલ જગ્યાના વેચાણ દસ્તાવેજ બનાવી નાખેલું અને તેના પર કોઈને શક તથા વહેમ ન થાય તે માટે આ જગ્યા તેમના ભાઈ નીતિનગીરીના નામે દસ્તાવેજ બનાવી આપેલું હતું અને આ દસ્તાવેજ કરી 10 વર્ષ સુધી આ દસ્તાવેજ છુપાવી રાખેલ અને બાદમાં મોકો મળતા તેમણે 10 વર્ષ બાદ તે જગ્યાનો ખોટો દસ્તાવેજ છે અને એ જાણતા હોવા છતાં સરકાર તથા જાહેર જનતા સાથે છેતરપિંડી કરી પ્રોપર્ટી કૌભાંડમાં કાર્યમાં મંદિરનું નામ કમી કરી પોતાના ભાઈનું નામ દાખલ કરાવી નાખેલું અને બાદમાં તેમના ભાઈ પાસેથી પોતે વેચાણ દસ્તાવેજથી ટ્રાન્ઝેક્શન કરી પોતાનું નામ દાખલ કરાવી નાખેલ. આ મંદિરની પવિત્ર જગ્યા ઉપર આરોપી જયસુખગીરીએ પોતાના મળતિયાઓ સાથે મળી હોટેલ, ગેસ્ટ હાઉસ તથા દુકાનો બનાવી મંદિરની એટલે કે સાર્વજનિક જગ્યા હડપ કરી લીધેલી હતી. આ બાબતે સ્થાનિક રહેવાસીઓને જાણ થતાં તેમના દ્વારા અંજાર પોલીસ સ્ટેશન, રેવન્યુ વિભાગ અને કોર્ટ માટે હિન્દુ ધર્મના ઈષ્ટદેવ મહાદેવના ભક્ત અને જાગૃત નાગરિક નીરજ ભીમજી રાજકોર એડવોકેટશ્રીએ ફરિયાદ અરજીઓ કરી મંદિરની જગ્યા મંદિરના નામે પરત લાવવા અને ગેરકાયદેસર ઊભા થયેલા ગેસ્ટ હાઉસ, હોટલ તથા દુકાનો દૂર કરી મંદિરની માલિકીની જગ્યા ખુલ્લી કરાવવા રજૂઆત કરેલી હતી. અંજાર ખાતે આવેલ જેસલ તોરલ સમાધિ મંદિરની બાજુમાં આવેલી આ જગ્યા સંદર્ભે નીરજ રાજકોરે અંજાર પોલીસ સ્ટેશન તથા નામદાર કોર્ટમાં આરોપી જયસુખગીરીએ ખોટા દસ્તાવેજો બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી સરકારશ્રી તથા જાહેર જનતા સાથે છેતરપિંડી કરેલી છે. એ બાબતે વર્ષ 2022માં ખાનગી ફરિયાદ દાખલ કરેલી. આ ફરિયાદ સંદર્ભે 2 વર્ષ સુધી કાર્યવાહી ચાલ્યા બાદ આખરે ગત 21 જૂનના રોજ અંજાર કોર્ટના નામદાર અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા આખરે આ બાબતે આરોપીઓ સામે ગુનો દાખલ કરવા હુકમ કરાયો, જેમાં આ કેસમાં રજૂ થયેલી તમામ પુરાવા, પોલીસ રિપોર્ટ તથા પાતાળેશ્વર મહાદેવ મંદિરની માલિકીની આવેલી ધાર્મિક જગ્યા ઉપર ગેરકાયદેસર વેચાણ દસ્તાવેજો જે સાચા તરીકે ઉપયોગ થયેલ તે તમામ બાબતો ચકાસી નામદાર અદાલતે આ પ્રકરણમાં સરકારશ્રી તેમજ આમ જનતા સાથે છેતરપિંડી થયેલી છે તેમજ શિવભક્તોની ધાર્મિક લાગણી દુભાઈ છે તે પ્રતિપાદિત થતું હોય આ કામના આરોપી જયસુખગીરી વિશ્રામગીરી ગોસ્વામી સામે આઈપીસીની કલમ 406, 467, 468, 471, 255 તથા સીઆરપીસીની કલમ 204 મુજબ સમન્સ ઇસ્યુ કરી ગુનો દાખલ કરવાનો હુકમ કરતા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ મંદિરની જગ્યા પરત આવી જાય અને તેમાં કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવા અને ખોટા દસ્તાવેજો રદ કરાવવા માટે આ કેસના ફરિયાદી નીરજ ભીમજી રાજકોરની નિસ્વાર્થ લડતમાં અંજારના નામાંકિત વિદ્વાન ધારાશાસ્ત્રી હેતલકુમાર સોનપાર, નીતુબેન હરિવ્યાસી, કમલેશકુમાર માતંગ, જાફર એચ કેવર, વિનોદકુમાર મકવાણા, સલીમ એલ ખલીફા, ચેતન કે ગઢવી તથા લીગલ લો ચેમ્બરની સમગ્ર ટીમ દ્વારા નિઃશુલ્ક એટલે કે કોઈપણ જાતની ફી લીધા વિના નામદાર અદાલતમાં હાજર રહી ધારદાર દલીલો કરાઈ હતી. નોંધનીય છે કે આ કરોડોની કિંમતની જમીન હડપ કર્યાની ઘટના અંજાર શહેરમાં છેલ્લા 1-1.5 વર્ષથી ખૂબ જ ચકચારી બની હતી. આ દબાણ થયેલી અને ગેરકાયદેસર દસ્તાવેજ બનાવી જમીનના મામલે મંદિરની અન્ય જમીન પર પણ કેટલાક સફેદ સજ્જનો જબાલેંગાધારીઓની નજર હતી, પરંતુ આ મામલામાં અદાલતે કડક વલણ અપનાવતા પડદા પાછળની ભૂમિકા ભજવનારા અને આ જમીન મામલે વહેતી ગંગામાં હાથ ધોવા બેઠેલ આગા પાછા થઈ ગયા છે. ત્યારે આ મામલામાં પૂરી તટસ્થતા સાથે તપાસ થશે તો કેટલાક વ્હાઇટ કોલરોના લેંગા ભીના થતા જોઈ શકાય છે.